अर्पित हुआ मन पुलकित हुआ संसार, अपने पावन कदमों से माँ आए अपने द्वार। नमस्ते वડીલો, આજે હું આદ્ય શક્તિ શ્રી કેસર ભવાની માતા વિશે કહેવાનો છું। તમને ખબર છે કેસર ભવાની માતા એ કોનું અવતાર છે? કેસર ભવાની માતા એ ચામુંડા માનું બીજું અવતાર છે। આ વાત લગભગ 1000 વર્ષ પહેલાની છે। ગુજરાત અને પાકિસ્તાનની સરહદ ઉપર એક ગામ નાનું આવેલું છે। તે ગામનું નામ હાલોર છે। આ ગામમાં એક રાજપૂત નામનો સમાજ રહેતો હતો। આ સમાજમાં સંતાન નહોતું થતું। થોડા દિવસો પછી ત્યાં એક સાધુ આવે છે અને આ પરિવાર સાધુને બધી જ વાત કહે છે। ત્યારે સાધુ કહે છે કે તમારે ચામુંડા માતાની પૂનમ ભરવાનું રહેશે। ત્યારે આ રાજપૂતનું નામ શેખાવતસિંહ હતું। શેખાવતસિંહ ચામુંડા માની પૂનમ ભરે છે। ત્યાર પછી તે એક દિવસ સૂતો હતો। તેના સપનામાં ચામુંડામાં આવે છે અને કહે છે કે તમારા નગરમાં એક કેસુડાનું ઝાડ છે, તેના નીચે તું મારું ઘોડિયું બંધાવજે, હું તને ત્યાં મળીશ। અને શેખાવતસિંહ તેવું જ કરે છે। થોડા સમય પછી રાજપૂતને ત્યાં 3 દીકરીનો જન્મ થાય છે। તેમાંથી પહેલી દીકરીનું નામ ગંગાબાઈ, બીજી દીકરીનું નામ સોનબાઈ અને ત્રીજી દીકરીનું નામ ચેહુબાઈ હતું। આ ત્રણેય રાજપૂતના ઘરે રમીને નાનપણથી મોટા થયા હતા। બધાના લગ્ન કરવાનો વારો આવ્યો ત્યારે છોકરો શોધવાનો વારો આવ્યો। ચેહુબાઈના લગ્ન તેરવાડા ગામે વાઘેલા પરિવાર સાથે થયા હતા। આ લગ્નને થોડા સમય પછી ચેહુબા વિધવા થઈ ગયા અને આમના પતિના મૃત્યુનું કારણ વાઘેલા પરિવાર અને ગામવાળા લોકો તેમને સમજવા લાગ્યા। તેથી ચેહુબાઈને ઘરમાંથી નીકાળી દેવામાં આવ્યા। થોડા સમય પછી ચેહુબા તેમના ગામમાં એક સાધુને ત્યાં, જે સાધુનું નામ આંગણનાથ હતું, તેમને ત્યાં સેવા કરતા અને તેમના આશ્રમમાં જ રહેતા હતા। આંગણનાથે તેમને ખાસ તાલીમ આપી હતી અને તેમને તૈયાર કરી હતી। આ બધું વાઘેલા પરિવારને ગમતું ન હતું। તેથી તેમના સ્વપ્નમાં ચેહુબા આવતા અને એક વખત જ્યારે ચેહુબા કૂવામાંથી પાણી ભરવા જાય છે ત્યારે વાઘેલા પરિવારવાળા ચેહુબાને ધક્કો મારે છે અને ચેહુબા કૂવામાં પડી જાય છે। પછી તે લોકો વાઘેલા પરિવારવાળા લોકો ઘર તરફ પરત ફરે છે। ત્યારે કૂવામાંથી અવાજ આવે છે કે તમે મને ન ઓળખી, હું ચામુંડા માતાનું બીજું અવતાર એટલે કે ચેહુબા છું। જો હું તેરવાડાને ચુવણ ન બનાવું તો મારું નામ પણ ચેહુબા નહીં। આમ કરી તે ચાલતા મહેસાણાના મરતોલી ગામે આવી પહોંચ્યા। તેમને ખૂબ ભૂખ લાગી હતી, તેથી ખેતરમાં એક રબારી માણસ ઊંટડીને ચરાવતો હતો। તે ત્યાં જઈને કહે છે કે હે ભાઈ, મને ખૂબ ભૂખ લાગી છે, તું મને આ ઊંટડીનું દૂધ પીવડાવે ને? પછી રબારી કહે છે કે આ ઊંટડી દૂધ નથી આપતી। પછી ચેહુબા કહે છે કે તું આ ઊંટડીને દોઈને તો જો, તે તને જરૂર દૂધ આપશે। પછી રબારી તેને દોવા જાય છે તો ખરેખર તેમાં ઊંટડી દૂધ આપે છે। આ જોઈ રબારી આશ્ચર્યચકિત થઈ જાય છે અને ચેહુબાને દૂધ પ્રેમથી પીવડાવે છે। પછી તે પૂછે છે કે તમે કોણ છો અને તમારું નામ શું છે? ચેહુબા કહે છે કે મારું નામ કેસર ભવાની ચેહરમાં છે અને મારો જન્મ મરતોલીમાં થયો હતો। ચેહુબા છે, મારો જન્મ મરતોલીમાં થયો હતો અને ત્યાં પાછળ જ એક મીઠી વરગડીનું ઝાડ હતું, ત્યાં ચેહુબા આરામ કરે છે। તે જ વખતે રબારી તેમના ગામવાસીઓને આ વાત કહે છે અને તેમના ગામવાસીઓ જોવા આવે છે। ત્યારે ચેહુબા ફૂલનો દડો થઈને ત્યાં ધરતીમાં સમાઈ જાય છે અને ત્યાં રોજ રબારી પૂજા અને આરાધના કરવા આવે છે। ત્યાં નાનું મંદિર પણ બાંધવામાં આવ્યું છે। ધીમે ધીમે આ વાતે ખૂબ વર્ષો થયા અને આની ધર્મતા પણ વધવા લાગી અને ત્યાં એક ટ્રસ્ટ બન્યું। આ ટ્રસ્ટે ત્યાં એક મોટું મંદિર બનાવ્યું અને મંદિર પછી ત્યાં તે લોકોએ પ્રતિષ્ઠા રાખી અને પ્રતિષ્ઠા પછી તે લોકોએ જમણવાર રાખ્યો। એ જમણવારમાં આજુબાજુના ગામના લોકો પણ આવ્યા, જેથી પબ્લિક વધી ગઈ અને આ ટ્રસ્ટને લાડવાનો પ્રસાદ છૂટવાનો ડર હતો। તેથી તે લોકો ચેહુબા પાસે ગયા અને કહ્યું કે તમારો પ્રસાદ છૂટવાનો છે। અને પછી રબારી ભુવાજીએ એમ કહ્યું કે હું તમને એક ચૂંદડી આપું છું, તમે આને ઢાંકો અને કંઈક કરો। પછી બધા લોકો પ્રસાદ લેવા માંડ્યા અને તેમાંથી અચાનક જ પ્રસાદ વધી ગયા। આ પ્રસંગ પૂરો થાય પછી 5 લાડવા અને એક ચૂંદડી વધી હતી। જો તમે હજુ પણ મરતોલીના ત્યાં જશો તો તે તમને 5 લાડવા અને એક ચૂંદડી જોવા મળશે। આ વાતને લગભગ 100 વર્ષ થઈ ગયા।
છે, તો પણ તે લાડવા હજુ સુધી બગડ્યા નથી. અંધારાને દીપ ધરું છું, પડછાયાને પ્રીત કરું છું, બે હાથ જોડીને વાણીને વિરામ કરું છું. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની માતા કી જય.